નમસ્કાર, હું કુણાલ જોશી, ભાદરવા કુમાર પ્રાથમિક શાળા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. મારા નવતર પ્રયોગનું શીર્ષક છે બેંક ઓફ હેલ્થ કેર. બેંક ઓફ હેલ્થ કેરની રચના કરવા માટે સર્વપ્રથમ મારી શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ ચૌધરી, મારા સ્ટાફ મિત્રો, એસએમસી તથા ગ્રામજનોએ આ બેંક ઓફ હેલ્થ કેરની રચના કરવા માટે મદદ કરી છે. હવે મારી શાળામાં પ્રથમ બાળકોની અનિયમિતતા તેમજ તેમની હાજરી એ મોટી સમસ્યા હતી. તેમજ બાળકો સ્વચ્છતા પ્રત્યે તેમજ આરોગ્ય પ્રત્યે બેકાળજી ધરાવતા હતા. બાળકોમાં કોરોના જેવી મહામારીના સમયમાં તેમજ અન્ય બીમારીઓ જેવી કે ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગો એ વિપુલ પ્રમાણમાં વધી ગયા હોવાથી, બીમારીનું પ્રમાણ વધુ હોવાથી વાલીઓ બાળકોને શાળામાં મોકલતા ન હતા. ગ્રામજનો અને બાળકોમાં સ્વચ્છતા તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃતતામાં તેમાં અભાવ જોવા મળતો હતો. આ માટે મારી શાળામાં બેંક ઓફ હેલ્થ કેરની રચના કરવામાં આવી. બેંક સરકારશ્રીના પરિપત્ર અનુસાર દરેક શાળામાં સામુ બેંકની સ્થાપના કરવાની હોવાથી મારી શાળામાં સામુ બેંકની સ્થાપના સાથે સાથે સ્વચ્છતા તેમજ આરોગ્ય પ્રત્યે બાળકો, વાલીઓ, ગ્રામજનો જાગૃત થાય તે માટે મારી શાળામાં બેંક ઓફ હેલ્થ કેરની સ્થાપના કરવામાં આવી. તેના મુખ્ય ઉદ્દેશોમાં બાળકોમાં આરોગ્ય તથા સ્વચ્છતાના ગુણો વિકસે, બાળકો જ્યારે શાળામાં આવે ત્યારે ટેમ્પરેચર તેમનું માપન થાય અને બાળકોને સેનિટાઈઝ કરવામાં આવે. બાળકો રિસેસ દરમિયાન રિસેસ પૂર્ણ થાય તે બાદ હાથ પગ ધોતા થાય. બાળકોને રિસેસમાં જમતા પહેલા તેઓ હાથ મોં ધોવે. બાળકોને સ્વચ્છતા પ્રત્યેનો તેમનામાં ગુણનો વિકાસ થાય. બાળક દ્વારા વાલી તથા ગ્રામજનોમાં જાગૃતતા કેળવાય તે માટે તે તેના મુખ્યત્વે ઉદ્દેશો હતા. આમ મારી શાળામાં શાળા દ્વારા સ્વચ્છતા જાગૃતિ તથા આરોગ્ય માટે મેં કેટલાક પ્રયત્નો કર્યા. તેમાં સર્વપ્રથમ ધોરણ 3 થી 8ના દરેક બાળકોનો સર્વે કરવામાં આવ્યો. તો સર્વે કરતા માલુમ પડ્યું કે ઘણા બધા બાળકો એ હાથ પગ ધોતા નહોતા અથવા જમતા પહેલા તેઓ હાથ નહોતા ધોતા, સ્વચ્છતાના ગમે તે જગ્યાએ કચરો નાખતા હતા. તો તેના માટે મારી શાળામાં એક સામુ બેંકની સ્થાપના કરવામાં આવી. તે માટે સર્વપ્રથમ આપ અહીંયા જોઈ શકો છો કે એક બોક્સ બનાવવામાં આવ્યું અને બોક્સમાં અમે ધોરણ 3 થી 5ના દરેક બાળકો પાસેથી સ્વેચ્છાએ એક સાબુદાનની માંગણી કરી અને ધોરણ 6 થી 8ના દરેક બાળકો પાસે આ ફરજિયાત એક સાબુનું દાન તેમની પાસેથી સ્વીકારવામાં આવ્યું. આમ શાળાના વિદ્યાર્થીઓ પાસેથી, શાળાના સ્ટાફ મિત્રો પાસેથી, શાળાના આચાર્યશ્રી પાસેથી, એસએમસી કમિટી પાસેથી, ગ્રામજનો પાસેથી સાબુનું દાન સ્વીકારવામાં આવ્યું. આમ શાળામાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે કાળજી તેમજ સ્વચ્છતાના ગુણો વિકસે તે માટે મારી શાળામાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું અને રેલી સમય દરમિયાન અમે ગ્રામજનો પાસેથી પણ સાબુનું દાન સ્વીકારવામાં આવ્યું. તેમજ સ્વચ્છતાને લગતા સૂત્રો બનાવવામાં આવ્યા, સ્વચ્છતાને લગતા કાવ્યો ગવડાવવામાં આવ્યા, તેમજ સ્વચ્છતા અને આરોગ્યને લગતા બેનરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું. આમ દર અઠવાડિયાના પ્રથમ સોમવારે જે બાળક સ્વચ્છ તૈયાર થઈને આવે તેવા બાળકોને અમે પ્રોત્સાહન પેટે એક સાબુનું દાન બાળકોને આપવામાં આવ્યું. આમ
આપણે જોઈ શકીએ છીએ કે બેંક ઓફ હેલ્થ કેરની રચના કરવાથી રચના કરતા પહેલા એટલે કે અમારી શાળાના ધોરણ 3 થી 8 માં કુલ 159 બાળકો સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે બેકાળજી ધરાવતા હતા. તે પૈકી 124 બાળકો બેંક ઓફ હેલ્થ કેરની રચના કર્યા બાદ સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે કાળજી દાખવતા થયા. બાળકોમાં આરોગ્ય અને સ્વચ્છતા ગુણો વિકસ્યા તેમજ શાળામાં નિયમિતતા તેમજ હાજરીમાં સતત વધારો થયો અને બાળકોમાં આત્મવિશ્વાસમાં પણ વધારો થયો. આમ મારા સ્ટાફ મિત્રો તેમજ શાળાના આચાર્યશ્રી, સ્ટાફ કમિટી અને ગામના વાલીઓ અને માં સ્વચ્છતાની જાગૃતતા તેમજ આરોગ્ય પ્રત્યે કાળજી થાય તે માટે મારી શાળામાં બેંક ઓફ હેલ્થ કેરની રચના કરવામાં આવી અને આમ આ રચના બાદ હજુ જેમ જેમ સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે વધુ બાળકો જાગૃત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા. અસ્તુ. આભાર.